આપણે q આવેલું pqr આવેલું x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને ઇક્વી ડિસ્ટન્સ લખેલું છે એટલે ઇક્વલ ડિસ્ટન્સ છે, પણ ઇક્વલ ડિસ્ટન્સ પર શું છે એ તમારે જરાક વાંચીને સમજવા પડે. આર ના કોઓર્ડિનેટ બી આપેલા. હા, એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કેવી રીતના કરું? ઇક્વી ડિસ્ટન્સ લખેલું છે ને એમાં, એટલે ઇક્વલ ડિસ્ટન્સ છે. ઇક્વલ ડિસ્ટન્સમાં શું છે? કયા બે પોઈન્ટ વચ્ચેનું? એટલે વચમાં કયો પોઈન્ટ છે? વચમાં એટલે એક્ઝેક્ટલી વચમાં નહીં, પણ એ સેન્ટરમાં એમ કહી દો ચાલે. તમે બરાબર કયો પોઈન્ટ જો એ મેં લખું બી ને એવી રીતના લખું, એમાં લખેલું છે ક્યુ ઇઝ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ આ બે પોઈન્ટ, એટલે ક્યુ વચમાં છે ને. ક્યુ વચમાં એટલે એવું ક્યુનું ડિસ્ટન્સ બંનેથી ઇક્વલ છે એવું લખેલું છે, એટલે મેં અહીંયા લખી લેમ QP ઇઝ ઇક્વલ ટુ QR. આવું છે. ક્યુથી આનું ડિસ્ટન્સ અને આનું ડિસ્ટન્સ બંને ઇક્વલ છે. હવે તમે સવાલ વાંચી લો નહીં બરાબર, સવાલ વાંચો ને આયરવા જુઓ તો જ તમને ખબર પડે. બરાબર છે ને? ખાલી પહેલી સવાલની ખાલી પહેલી લાઈન તમારે જોવાની હતી, એમાં આયરું આ વસ્તુ લખેલું છે કે ક્યુનું ડિસ્ટન્સ P ને R થી ઇક્વલ છે. હવે QP એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પ્રમાણે પહેલા મેં QP સ્ક્વેર લખી દઉં. આ QP સ્ક્વેર ને QR સ્ક્વેર, એટલે દર વખતે સ્ક્વેર રૂટ કરવાની પડે. હવે QP સ્ક્વેર એટલે Q આ બાજુ છે, P આ બાજુ, તો શું કરીએ? 0 - 5, 0 - 5 સ્ક્વેર, પછી સુજલ અહીંયા આ 1 અને આ -3, શું કરીએ? -1 પહેલા આમાંથી આપણે આયરું આ માઇનસ કરીને 1 -3 એટલે +3. આમાંથી એ માઇનસ કરે તો બી ચાલે, પણ હમણાં આવું કર્યું છે ને. હવે ક્યુઆરમાં ક્યુ આયરવા છે ને આર આયરવા છે, તો 0 - x, 0 - x તમને નહીં ફાવે, x - 0 કરી નાખીએ તો બી ચાલે. હા ને, તમે ક્યુ થી આર નું ડિસ્ટન્સ કે આર થી ક્યુ નું ડિસ્ટન્સ બંને સેમ જ આવશે, તો તમે x - 0 કરી નાખો તો બી કંઈ નહીં. આપણે x - 0 કરી નાખીએ, પછી આ બાજુ બી એ પ્રમાણે લખવા પડે 6 - 1. તો આયરું સારું પડ્યું ને? આ બાજુ હો પ્લસમાં આન્સર આવે, આ હો પ્લસમાં આન્સર આવ્યો, એટલે આયરું થોડું સારું પડે. આનું શું આવે? 0 - 5 એટલે -5 નો સ્ક્વેર, પછી આનું 4 સ્ક્વેર, આનું x સ્ક્વેર, અને આનું 5 સ્ક્વેર. તો આયરું આ 5 સ્ક્વેર અને આ 5 નહીં મળે એકચ્યુઅલી, પણ તો છે ને આપણે ઉલટું લખતા ને, એ 5 - 0 લખતા તો કટ થઈ જતો. પણ કંઈ નહીં, આવું થઈ ગયું તો બી કંઈ નહીં. આપણે એક સ્ટેપ વધારે લખી દેવું, આનું 25 લખી દેવું. આનું કેટલું લખવું? 16. આનું x સ્ક્વેર ને આનું 25, એટલે અહીંયાની કટ થાય તો કંઈ નહીં, પણ અહીંયા તો કટ થઈ જાય ને. હવે શું કરીએ? x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આયરું છે 16. 16 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર, એટલે x સ્ક્વેર ઇક્વલ ટુ 16. તો x ની વેલ્યુ આપણે ડાયરેક્ટ લખી દેવું +or -4, કેમ કે આ +4 નો સ્ક્વેર કરે તો બી આયરું આવે ને -4 નો સ્ક્વેર કરે તો બી આયરું આવે. જો આ x નો સ્ક્વેર કરે તો x સ્ક્વેર આવશે, અને +4 નો સ્ક્વેર કરે તો આયરું આવે, -4 નો સ્ક્વેર કરે તો બી આયરું આવે. પણ ડિસ્ટન્સ માઇનસમાં રાખીએ ને આપણે, તો હું માઇનસ કરી નાખ. આ ડિસ્ટન્સ છે, હું આ ખાલી એક કોઓર્ડિનેટ છે, ડિસ્ટન્સ નહીં મળે, ડિસ્ટન્સ નથી આયરું. આ ખાલી એક કોઓર્ડિનેટ છે. કોઓર્ડિનેટ તો માઇનસમાં પ્લસમાં, અને આપણે આયરું આ માઇનસમાં પ્લસમાં બધા નંબર હોય ને, આ બાજુ નેગેટિવ નંબર બી હોય, તો માઇનસમાં હો કોઓર્ડિનેટ આવી શકે.
કયા ડો લાઈનમાં? ये दो टाइम है હા એમ તો થઈ જાય, ગ્રાફમાં તો તરત જ ખતમ થઈ જાય. एक्स कर्व में भी આના પરથી બી ડાયરેક્ટ આવ્યું વિચારે તો બધું થઈ જાય. ना अगर एक्स ऊपर स्क्वायर और 4 स्क्वायर और लॉग का હમ. हो जाए આ ડાયરેક્ટ જ કટ થઈ જાય ને x = 4 ± 4 ખબર પડી જાય. ना मैं ऐसा बोला एक्स के ऊपर स्क्वायर और 4 के स्क्वायर है ना मतलब कटिंग हो जाएगा પણ પછી -4 કેવી રીતે આવ્યું એ ખબર નહીં પડે. તમે કેમ પગ માર્યા કરે એકબીજાને યાર? તો પગ કોણ મારે ખબર એકબીજાને? माल में पग में કપલ લોકો હોય ને એ પગ મારે યાર. હમણાં તમે बस डे बैक હા નહીં ચાલે. સ્ટે બેકમાં હોય લોકો ઊંધું જ કઈ કરી મૂકે, મગજમારી થઈ જાય અહીંયા. જો આમાં યસ અહીંયાથી આ સ્ક્વેર ને આ સ્ક્વેર કટ કરવાની વાત કરે તો x = 4 ખાલી ખબર પડતે, પણ -4 બી આવતું છે ને, એટલે સિમ્પ્લિફાઈ કરી મૂકે તો સારું પડે. -4 બી લખવા પડે. હવે શું કરવાનું? x ની વેલ્યુ આવી ગઈ, કંઈ કરવાનું છે આમાં? સવાલ જુઓ ને તમે. તો આપણે x ની બંને વેલ્યુ પરથી ફાઇન્ડ કરવું. મેં આ બાજુ લખું હવે x ની વેલ્યુ +4 રાખું અને આ બાજુ મેં x ની વેલ્યુ -4 રાખું. ફાઇન્ડ શું કરવાનું? QR ને PR બંને વસ્તુ ફાઇન્ડ કરવાનું છે ને, તો આ બાજુ બી કરવા પડશે. x ની વેલ્યુ 4 હોય ત્યારે QR ને PR આપણે આ બાજુ ફાઇન્ડ કરવું અને -4 હારું બી કરવા પડે, એટલે એનો આ ક્વેશ્ચન થોડોક લાંબો થાય. હા आंसर सेम ही आएगा નહીં, અલગ અલગ આવી શકે, આવશે અલગ અલગ આવશે. QR ને PR અહીંયા બી છે અને QR ને PR આ બાજુ બી આવશે. હવે ફાઇન્ડ કેવી રીતના કરીએ? Q ના કોઓર્ડિનેટ લખેલા છે કશે આયરા, हां એ તો બરાબર છે ને. यार आने पर नहीं लगता R ના કોઓર્ડિનેટ અહીંયા લખેલા છે ને, પણ x એટલે આયરા ફાઇન્ડ કર્યું છે આપણે +4 ને -4. તો આપણે આ બાજુ r લખવું ને, જોઈ લે આપણે આ બાજુ r લખવું ત્યારે કોઓર્ડિનેટ કયા લખવું? r ના x,6 હતા, પણ આપણે આ બાજુ લખવું 4,6 અને આ બાજુ લખવું ત્યારે -4,6. તો આવું છે. બસ હવે ડિસ્ટન્સ તમારાથી ફાઇન્ડ થઈ જાય. મેં ફોર્મ્યુલા નહીં લખું કે ફોર્મ્યુલા એકવાર લખી મૂકું, ફોર્મ્યુલા એક બે વાર લખવું નહીં, ભલે નહીં. મેં ખાલી પહેલામાં ફોર્મ્યુલા લખવાનું. હું હવે ફોર્મ્યુલા x2 - x1 સ્ક્વેર y2 - y1 સ્ક્વેર અને આ સ્ક્વેર રૂટ લાંબુ કરવાનું. પછી હું હવે x2 - x1 એટલે q ને r છે ને, તો q ને r આયરવા છે, આયરવા r છે ને આયરવા q છે. કેવી રીતના કરીએ? 4 અને આયરવા 0 માઇનસ કરવાનું છે ને. જો દૂર દૂર લખ્યું છે મેં, પણ હવે દૂર દૂર જ રહેવા દે, કેમ કે મેં નજીક લખવા જવા ને તો મારે 1 વાર 2 વાર 3 વાર ને 4 વાર લખવા પડે. 4 વાર લખવા મગજમારી બહુ થઈ જાય, એટલે મેં હવે લખું નહીં પાછું, કેમ કે અહીંયા લખેલું જ છે q ના r ના કોઓર્ડિનેટ. r અહીંયા લખેલું છે ને q આયરવા છે, તો 4 - 0 કરવાનું ને. પછી હું આવે બીજું, આ 4 - 0 સ્ક્વેર થઈ ગયું. વીલ हां सर અહીંયા આગળ હું લખવાનું હવે 6 6 પછી આયરો 1 -1 એટલે 6 - 1 સ્ક્વેર. પછી આનું અગાડી આપણે કરી નાખીએ, બોલે નહીં ફટાફટ આનું. 4 સ્ક્વેર અને આ 5 સ્ક્વેર એટલે આયરો 16 25 કેટલું આવતું? 41 આવી જાય, થઈ જાય. હવે PR જો એકદમ મસ્ત જગ્યા પર લખેલું ને આપણે, પતી ગયું. અહીંયા જ PR ની વેલ્યુ સારું R છે ને, આપણે અહીંયા લખેલો છે. તમે R આ બાજુ લઈ પેલું લઈ લેતા. R આપણે અહીંયા લખેલો છે ને P અહીંયા લખેલો છે, કાઢી તો R ને P થોડા દૂર દૂર છે, પણ ચાલી જાય ને. આપણે આમાંથી શું માઇનસ કરીએ? 4 માંથી 5 માઇનસ કરીએ પહેલા. આ જ છે ને. પછી હવે આગળનું બોલો ને તમે. આયરો 6 અને આ -3
6 plus 3 square. 6 માઇનસ -3 એટલે પ્લસ થઈ ગયું. પછી વીર -1 4 - 5 થાય જ નહીં, પણ તો કરે તો આપણે -1 આન્સર આવશે. અને આનું 9 square. હવે 1 સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર પ્લસ 1 જ, 81. અને આવ્યું 81. 81 પ્લસ 1 કરે તો 82. બહુ વિચારે કેમ? હા, 82 ના ફેક્ટર શું થાય વિચારો નહીં તમે. ફેક્ટર એવા થવા જોઈએ કે અગાડી કંઈક સિમ્પ્લિફાઈ કરીને લખાય. જેમ કે 50 હોય તો અંદર એવો નંબર લાવવાનો, અંદર આપણે 25 લેવા. 25 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને, એટલે સ્ક્વેર રૂટ નીકળે ને એવો નંબર હોય તો આપણું સિમ્પ્લિફાઈ કરી શકીએ. આવું હોય 25 હોય તો 25 નું સ્ક્વેર રૂટ નીકળી જાય. તો 82 ના ફેક્ટર કરવાના, પણ એવો અંદર નંબર તમારે અંદર લાવવાનો કે એના પછી એનું સ્ક્વેર રૂટ નીકળવા જોઈએ. 41. બે ભાગ કરી નાખે તો 2 × 41. 41 નું કંઈ થાય નહીં, અને 2 નું કંઈ નહીં થાય, તો આગળ કંઈ કરવાની જરૂર નહીં મળે. એટલે એનું આટલું જ રહે. આવો કાઢ નાખું ને, આ તો ખાલી સમજાવેલું હતું. હવે પેલી સાઈડ સુજલ બોલની QR. Q આ બાજુ લખેલો છે આપણે અહીંયા કશે, અને R તે બાજુ લખેલો છે. બસ થોડુંક દૂર દૂર છે. મેં એક સ્ક્વેર રૂટ લખી લીધું. Q અને R મારાથી હાથ કોને લંબાવે એટલું દૂર લખેલું છે. -4 1. આ -4 ને આવ્યું 0, એટલે -4 - 0 સ્ક્વેર, પછી +6 અને 1. આ જ છે ને? મારો હાથ બરાબર જ આવતો છે ને ભાઈ? નહીં, પણ દૂરથી બરાબર દેખાય એમ. મેં નજીકથી એમ કરીને જોવાનું મજા નહીં આવે. એટલે બરાબર છે ને લખ્યું એમ? Always right. ઓકે, તો અહીંયા આગળ શું કરીએ આપણે? -4 - 0 એટલે -4 એનો સ્ક્વેર, અને આ બાજુ 5. 5 સ્ક્વેર, પછી -4 નો સ્ક્વેર 16, આનો સ્ક્વેર 25, 41. અને આ 41. આ તો અહીંયા આવેલું હોય જાય બોલે, કોઈક વાર સેમ આવી જાય, કદાચ આ હીરો અલગ આવે. ચાલ ને કંઈ નહીં. PR. હવે દ્વીપ. PR ની વેલ્યુ વિચારી લે કેવી રીતના બોલવાની. P આ બાજુ આપણે લખેલો છે ને, R ત્યાં લખેલો છે. R આયરો આ -4 છે, પહેલા -4 લેવાનો અને P માં 5. તો -4 માંથી આપણે 5 માઇનસ કરવું. -4 - 5 સ્ક્વેર, પછી બીજું 6 -3 એટલે 6 + 3. તો આ -4 - 5 શું આવશે? -9. અને આ રૂવા +9. ના, -9 નો સ્ક્વેર 81, અને +9 નો સ્ક્વેર હોય 81. હવે શું કરીએ? 81 × 2 કરી નાખીએ. સોરી, 81 નો ડબલ. મેં એકચ્યુઅલી આવી રીતના લખું 81 × 2. કેમ આવી રીતના લખું ખબર? 81 નો સ્ક્વેર રૂટ નીકળે ને, 81 નો સ્ક્વેર રૂટ શું આવે? 9. અને આ રૂવા √2 એમ જ. તમે 81 નો ડબલ કરે ને તો આવતે 162. પછી 162 ના તમે ફેક્ટર કરતે બહુ વાર લાગશે. 162 ના ફેક્ટર આવ્યા, એટલે તમે વચમાં એક સ્ટેપ લખી શકો 162 એમ કરીને. આ તમને દેખાતું હોય નહીં મને દૂરથી. ચાલ ને કંઈ નહીં. તમે 162 અહીંયા લખી શકો, પણ 162 ના ફેક્ટર આવ્યા જ થાય. એના કરતાં ડાયરેક્ટ 81 ને 81 તો 81 નો ડબલ, એટલે 81 × 2 81 નો સ્ક્વેર રૂટ નીકળી ગયું. આવ્યું એમ જ રહ્યું. બસ, તો આ લખી લો. બધું બરાબર થઈ ગયું છે ને? લખી લો.